સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકામાં આવેલા જમર ગામની સીમમાં પીજીવીસીએલના હેવી વીજ વાયરો ખેતરોમાં નીચે લટકતી રહ્યા હતા, જેના કારણે ખેડૂતોને તેમના ખેતરમાં જવામાં ખતરો ઊભો થયો હતો। આ સમસ્યાને લઈને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। ખેડૂતોએ જણાવ્યું કે ગત 1 વર્ષથી આ મુદ્દે અરજીઓ કરવામાં આવી છતાં પીજીવીસીએલ તરફથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। આના પરિણામે ખેતરો પડતા રહે છે અને ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે પીજીવીસીએલ તાત્કાલિક ધોરણે લટકતા વીજ વાયરનું સમારકામ કરાવે અને તેને ખેતરોની ઉપરથી ઊંચા કરે, જેથી ખેતી કાર્ય સુરક્ષિત રીતે થઈ શકે। મારા ખેતરની અંદર પીજીવીસીએલની લાઈન નીકળેલી છે, જમરથી ભડવાણા લાઈન જાય છે અને મારા ખેતરમાં લાઈનનો જોરો પડી ગયો છે। ભડવાણા સુધીમાં 100 મીટરને ગાળામાં થાંભલા છે અને મારા ખેતરની અંદર એ પોલ ઊભો કરવાના માંગે છે, તો મારે પોલ ઊભો કરવા દેવાનો નથી આવતો। ભડવાણાથી જમરથી ભડવાણા સુધીમાં ગમે ત્યાં આપી જવાના, જોઈ લેવાના કે કઈ જગ્યાએ 100 મીટરમાં વચ્ચે કંઈ થાંભલો ઊભો કરેલો હોય તો આપણે ઊભો કરવા દેવો છે।